તો હાલમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને તેના પરિણામે ક્લાઇમેટ ચેન્જ પર વિવિધ અસરો થઈ રહી છે. સાથે જ પર્યાવરણ પર પણ અસર થઈ રહી છે. ત્યારે પર્યાવરણની જાળવણી કરવી અને પાણીની બચત અને તેના અંગે જાગૃતતા કેળવવી પણ જરૂરી બન્યું છે. ત્યારે ભુજમાં સામાજિક સંસ્થાના પ્રોજેક્ટ અર્બન એજ્યુકેશન એન્વાયરમેન્ટ કે જે વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતગાર અને જાગૃતિ કેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. તેને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ દ્વારા ક્લાઇમેટ ચેન્જની વિશ્વ પર થઈ રહેલી અસરો અને એ અસરોને ઓછી કરવા માટે સક્રિય વ્યક્તિઓ, સંસ્થાઓ, શૈક્ષણિક એકમો તેમજ વિવિધ સંગઠનોની પ્રવૃત્તિઓની સરાહના કરી પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ક્લાઇમેટ ચેન્જના વિષય પર શૈક્ષણિક સંસ્થાઓની કેટેગરીમાં ભુજમાં સામાજિક સંસ્થાઓના પ્રકલ્પ હોમ્સ ઇન ધ સિટીના અર્બન એજ્યુકેશન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટને ત્રીજું સ્થાન પ્રાપ્ત થતા સચિવાલય ગાંધીનગર ખાતે રાષ્ટ્ર અને રાજ્યના પર્યાવરણના મંત્રીઓના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એવોર્ડ માટે ગુજરાતમાંથી કુલ 120 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. बनाया सके उस पर काम कर रहे हैं। और बेसिकली अभी जो आप देख रहे हैं कि जो क्लाइमेट चेंज आया है जिसके कारण अतिशय गर्मी पड़ रही है या आपका बारिश के सीजन में काफ़ी सारा फ्लडिंग आ जाता है जिसमें जो लो लाइंग एरिया है हमारे भुज में वो सफ़र करते हैं। तो 12 महीने कुछ ना कुछ इस तरीके के इवेंट चलते रहते हैं जिसके कारण लोग परेशान होते हैं। और उसमें भी बेसिकली जो गरीब लोग हैं हमारे उनके ऊपर ज़्यादा प्रभाव पड़ता है क्योंकि इन सारी चीज़ों के लिए जो आपके पास संसाधन होने चाहिए इनसे निपटने के लिए शायद वो उनके पास नहीं होते हैं। तो उनको किस तरीके से हम लोग जलवायु परिवर्तन के जो प्रभाव है उससे किस तरीके से बचा सकते हैं इसके लिए अलग अलग इनिशिएटिव लिए गए हैं जिसमें वृक्षारोपण से लेकर के लोगों को घरों में रूफ टॉप पे वाइट पेंट लगाना, उनको किचन गार्डनिंग के लिए बताना और स्मोकलेस चूल्हा बनाना, ये सारे काम चल रहे हैं। बट पिछले 2 सालों से हम लोगों ने क्योंकि इसमें जो अगली आने वाली पीढ़ी है उसके लिए ये और भी ज़्यादा भयानक होने वाला है। દ્વારા અલગ અલગ જે સાથી સંસ્થાઓ છે એમણે સારા એવા નમૂના ઊભા કર્યા છે અને એ મોડેલને આપણે બાળકો સુધી લઈ જવા છે. ઘણી વખત એવું થાય છે કે પર્યાવરણને લઈને ઘણી બધી સમસ્યાઓ છે પણ આ સમસ્યાનો ઉકેલ ક્યાંક ને ક્યાંક આપણી પાસે જ છે. તો જે રીતે દીપાલીબેન અગાઉ વાત કરી કે આપણે કઈ રીતે ધોરણ 4 થી 8 ની અંદર અલગ અલગ મોડ્યુલના માધ્યમ દ્વારા બાળકોને એક સંદેશ આપીએ છીએ અને ખાસ આપણા ભુજ શહેરનું જે સ્થાનિક પર્યાવરણ છે એની સમસ્યાઓ છે એના ઉકેલો અને ઉકેલને કેવી રીતે એમના સુધી બાળકો સુધી પહોંચાડવું આપણે સૌ જાણીએ છીએ કે આપણે કદાચ આપણી ઉંમરનાને કહેશું તો એ લોકો તરત જ સ્વીકારશે ને કે આમ કરવું છે. પણ જ્યારે એક બાળકને આ વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે બાળક જે છે પોતામાં તો એ બદલાવ લાવશે જ પણ આ બદલાવ સાથે સાથે એમના ઘરમાં પણ લઈ જશે.